અને હવે વાત કરીશું રથયાત્રાની તૈયારીઓની। અક્ષય તૃતીયા અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ, જેમાં હાલ મંદિરે આજે 146મી રથયાત્રાની પ્રથમ પૂજન વિધિ થવાની છે। રથનું પૂજન અને રંગરોગાન અને સમારકામ શરૂ કરવામાં આવશે। મંદિરમાં સવારે 9:30 કલાકે પૂજન વિધિ શરૂ થશે। આ પૂજન વિધિમાં પરંપરા પ્રમાણે ગૃહમંત્રી ઉપસ્થિત રહે છે અને રથ પૂજા વિધિ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ અપાયું છે। અખાત્રીજના દિવસે ભગવાનને ચંદનના વાઘા અને શરીર પર ચંદનનો લેપ લગાડવામાં આવે છે, જેને ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે। ત્યારે હર્ષ સંઘવી પણ અમદાવાદ જગન્નાથ મંદિરે છે તે પહોંચશે। વધુ માહિતી સાથે અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે। વિભુ, રથયાત્રાની તૈયારીઓ થઈ ચૂકી છે, હર્ષ સંઘવી પણ પહોંચવાના છે। હાલ ત્યાં આપ શું વ્યવસ્થા જોઈ રહ્યા છો? પંકજ, આજે અખાત્રીજ અને વણજોયું મુહૂર્ત કહેવાય છે। આજનો દિવસ ખૂબ જ પવિત્ર ગણાય છે, ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવે છે। આજે ભગવાન જગન્નાથના જે 3 રથ છે, આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ 3 જે રથ છે તેની પૂજા છે મંત્રોચ્ચાર વિધિ સાથે છે તે કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે અત્યારે અહીં તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। 9:30 કલાકે છે તે વિધિનો પ્રારંભ થશે મંત્રોચ્ચાર। ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો, જેની સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદથી। 146મી રથયાત્રાની પહેલા હવે પૂજન વિધિથી શરૂઆત થવા જઈ રહી છે। જોઈ રહ્યા છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે છે તે પહોંચી ગયા છે અને મંદિરે પહોંચ્યા બાદ હવે થોડી જ મિનિટોમાં જે આ રથ છે ત્યાં આવી પહોંચશે અને ત્યારબાદ તેઓની વિધિ છે, પૂજા વિધિ છે તે કરશે। 1.5 કલાક જેટલું પૂજા વિધિ ચાલશે। મંત્રોચ્ચાર સાથે ભગવાનના 3 રથોનું છે તે પૂજન થશે અને ત્યારબાદ છે આરતી છે તે કરવામાં આવશે। આજે ભગવાનને એક ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે કે ચંદનના વાઘા છે તે પહેરાવવામાં આવે છે, ચંદનનો લેપ છે તે ભગવાન જગન્નાથને કરવામાં આવે છે, કારણ કે ગરમીની ઋતુ પણ શરૂ થઈ ગઈ હોય છે। આજથી જ્યારે ભગવાન જગન્નાથના 3 રથોનું પૂજન થયા બાદ છે એનું સમારકામ છે, કલરકામ છે તેની શરૂઆત છે તે થતી હોય છે અને હવે ધીમે ધીમે એક પછી એક વિધિ છે તેની શરૂઆત છે તે કરવામાં આવે છે। જી, બીજી વાત ખાસ વિભુએ, આ વખતે 136મી રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરે કેવા પ્રકારની ખાસ તૈયારીઓ દર વર્ષ કરતા આપ અલગ ત્યાં જોઈ રહ્યા છો? પંકજ, જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં દર વર્ષે કંઈક અલગ છે તે જોવા મળતું હોય છે। ખાસ કરીને ભગવાનના જે શણગાર હોય છે, વાઘા હોય છે, તેની ખૂબ જ વિશેષતા હોય છે, કારણ કે મનમોહક વાઘા છે, તેમના રથ છે તે શણગાર કરવામાં આવતા હોય છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે આકર્ષણ છે તે ભક્તોમાં જોવા મળતું હોય છે, કારણ કે ભગવાનને દૂરથી પણ દર્શન કરી શકે। આ વર્ષની વિશેષતા એ રહેશે પંકજ કે જે વર્ષો બાદ એટલે કે 100 વર્ષ બાદ જે રથ છે તે બદલવામાં આવ્યા છે। નવા રથમાં છે ભગવાન બિરાજમાન થયા અને નગરચર્યાએ છે તે નીકળશે, ભગવાન ભક્તોને દર્શન આપશે, એટલે આખા નવા રથ છે તે બનાવવામાં આવ્યા છે। અત્યારે તે રથનું પણ સમારકામ છે તે ચાલી રહ્યું છે અને ત્યારબાદ એક પછી એક વિધિ છે કે હવે પછી આવશે જળયાત્રા પછીની જે વિધિ હોય છે એક પછી એક તેની શરૂઆત છે તે થતી હોય છે, એટલે કે ભક્તોમાં પણ ઘણો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે। આજની પણ મહત્વની આ વિધિ રહેતી હોય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને છે લઈ તૈયારીઓ છે તેની શરૂઆત કરી દેવામાં આવતા હોય છે। હવે જે યજમાનો છે તે અહીં ધીમે ધીમે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે ટ્રસ્ટી છે મહેન્દ્રભાઈ ઝા તે અહીં ઉપસ્થિત છે અને હવે થોડી જ મિનિટમાં જે મહંત છે દિલીપદાસજી તે પણ અહીં ઉપસ્થિત છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીં પહોંચી ગયા છે અને સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો કે હવે મંત્રોચ્ચાર સાથે 3 રથની પૂજાની વિધિ છે તેની શરૂઆત છે તે કરવામાં આવશે। જી, વિભુ, આ જે વિધિ હોય છે તેનું ખાસ શું મહત્વ હોય છે રથયાત્રા પહેલા? કારણ કે દર વર્ષે આપણે આ ઐતિહાસિક રથયાત્રા મનાય છે અમદાવાદની, ત્યારે આ જે વિધિ હોય છે એ ભૂદેવો કે જે ત્યાં આગળ પૂજા કરી રહ્યા છે તેઓનું શું કહેવું છે? આ પૂજા કેટલી ખાસ હોય છે, તેનું શું મહત્વ હોય છે?
પંકજ, જે રીતે ત્રણેય રથ એટલે કે ભગવાન કોઈ પણ સારું કાર્ય કરતા હોય છે ત્યારે આપણે સારા મુહૂર્તમાં છે તેનો પ્રારંભ છે તે કરાવતા હોઈએ છીએ. ત્યારે ભગવાન જગન્નાથ કે જ્યારે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે એનું વિશેષ ખૂબ જ મહત્વ હોય છે. જગન્નાથપુરી બાદની આજે સૌથી મોટી રથયાત્રા છે તે અમદાવાદમાં નીકળે છે. જગન્નાથ મંદિરથી નીકળતી હોય છે અને તેનું વિશેષ મહત્વ હોય છે. દેશભરમાંથી લોકો છે તે આ યાત્રામાં જોડાવા માટે આવતા હોય છે. આ જે રથ છે એટલે કે ભગવાન જગન્નાથના પહેલી જે રથયાત્રાની શરૂઆતની તૈયારીઓ થતી હોય છે તેમાં પહેલી વિધિ અખાત્રીજના દિવસે રથની પૂજા થાય છે. કારણ કે રથ લઈ અને ભગવાન છે તે નગરચર્યાએ નીકળતા હોય છે. એટલે આ ત્રણેય રથનું એટલું વિશેષ મહત્વ છે કે ત્રણે ત્રણ રથની પૂજા છે તે કરવામાં આવે છે અને યજમાનો પણ અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભગવાનના રથની પૂજા થયા બાદ જે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ સમારકામ અને જે કલર કામ છે તેની કરવામાં આવતું હોય છે. એટલે કે આકર્ષક રથ છે તે તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે ખૂબ જ વિશેષ મહત્વ અને આજથી તમામ એક પછી એક વિધિ હોય છે ભગવાનના. અત્યારે પંકજ અત્યારે મંત્રોચ્ચાર સાથે વિધિની શરૂઆત છે તે થઈ ગઈ છે. મંગલાય તનો હરે સર્વ મંગલ મંગલ્ય સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મંગલમસ્તુ. મી રથયાત્રા પહેલા હવે તેની તૈયારીઓ જે છે એ શરૂ થઈ ચૂકી છે. સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં હાલ રથનું પૂજન કરવા માટે હાલ ભૂદેવો આવી પહોંચ્યા છે. એટલું જ નહીં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને ખાસ વિધિ વિધાનથી રથનું પૂજન થઈ રહ્યું છે. જ્યારે આ રથયાત્રા નીકળે છે એ પહેલા આ રથનું પૂજન બહુ મહત્વપૂર્ણ હોય છે, જે રીતે સંવાદદાતા વિભુ પટેલે જણાવ્યું. અને ભૂદેવો મંત્રોચ્ચાર સાથે આ પૂજન કરતા હોય છે. મંત્રોચ્ચારથી આ પૂજા વિધિ હાલ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે જ્યારે રથનું પૂજન થતું હોય છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હોય છે એ ખાસ હાજરી આપતા હોય છે અને તેઓ પણ આ પૂજા વિધિમાં સહભાગી બનતા હોય છે. એટલે હર્ષ સંઘવી હાલ પહોંચી ચૂક્યા છે રથની પૂજા વિધિમાં અને તેઓ પણ આ પૂજા દ્વારા આજની જે તૈયારીઓ જે છે એનું શુભારંભ જે છે એ કરી દીધો છે. તો રથયાત્રાની જે તૈયારીઓ છે એ રથના પૂજન, રથના રંગરોગાનથી થતી હોય છે. જે હાલ આપ સીધી તસવીરો જોઈ રહ્યા છો કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ પૂજા વિધિ શરૂ થઈ ચૂકી છે. મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથના મંત્રોચ્ચાર સાથે આ પૂજા શરૂ થઈ ગઈ છે. ઓમ સ્વસ્તિ ઇન્દ્રો વજ્રસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો. તો હાલ સ્થળ પરથી વિભુ પટેલ અમારી સાથે જોડાયા છે. વિભુ, હાલ હર્ષ સંઘવી પહોંચ્યા છે આ વિધિમાં. બીજા કયા કયા આગેવાનો આ પૂજા વિધિમાં સહભાગી બન્યા છે? પંકજ, અત્યારે રાજ્યના ગૃહમંત્રી કે દર વર્ષે જ્યારે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના ત્રણેય રથની પૂજા કરવામાં આવે છે ત્યારે ઉપસ્થિત રહે છે અને ગૃહમંત્રી છે તે રથની પૂજા કરે છે. ત્યારે પરંપરા જ આજે પણ જાળવી રાખવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તે અહીં પહોંચ્યા છે અને રથની પૂજા છે તે કરી રહ્યા છે. સાથે જ જગન્નાથ મંદિરના મહંત છે તે દિલીપદાસજી છે તે ઉપસ્થિત છે. સાથે ટ્રસ્ટી છે મહેન્દ્રભાઈ ઝા એ પણ ઉપસ્થિત છે. અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ ઉપસ્થિત છે. સાથે જ ધારાસભ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. એટલે કે આ તમામ યજમાનો છે આજે રથની પૂજા છે તે કરી રહ્યા છે. મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિની છે શરૂઆત કરવામાં આવી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના જે રથ છે ત્રણેય રથની આજે વિશેષ પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે. મંત્રોચ્ચાર સાથે તેની શરૂઆત કર્યા બાદ રથનું સમારકામ છે તે થશે. પંકજ, સૌથી મહત્વનું એ છે કે 100 વર્ષ પછી રથ છે તેને બદલવામાં આવ્યા છે. એટલે કે ભગવાન છે હવે નવા રથમાં બિરાજમાન છે તે થઈ અને નગરચર્યાએ નીકળવાના છે. એટલે કે રથની જે પરંપરા પ્રમાણે ડિઝાઇન છે તે પણ જાળવી રાખવા. જી જી, તો હાલ આપ સીધી તસવીરો જોઈ રહ્યા છો કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
રથના પૂજનમાં સહભાગી બનવા માટે ખાસ પહોંચ્યા છે. તો તેમની સાથે અમદાવાદના મેયર કિરીટ પરમાર પણ છે, બાપુનગરના ધારાસભ્ય પણ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ છે, દિલીપદાસજી મહારાજ પણ ત્યાં જોવા મળી રહ્યા છે, જેઓ પૂજા વિધિ કરાવી રહ્યા છે, અન્ય ભૂદેવો પણ છે અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ જોવા મળી રહ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે કોર્પોરેટરો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો વિભુ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો હાલ રથયાત્રાની તૈયારીઓ જોવા મળી રહી છે. રથનું પૂજન હવે શરૂ થઈ ચૂક્યું છે. રથનું હવે સમારકામ થશે, રંગરોગાન થશે.